પાઘડી પૂરું કર્યું, ચેપ્ટર 4 ભાગીદારીનું પુનર્ગઠન પૂરું કર્યું। હવે અકાઉન્ટની અંદર આપણે ભણવા જઈ રહ્યા છીએ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। હવે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવા હોય તો 11મા ધોરણના વાર્ષિક હિસાબો જો આપણને આવડતા હોય તો બહુ જ સહેલાઈથી 12મા ધોરણના ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ તમને આવડી જશે। હવે એના માટેનું પહેલું કામ કે 11મા ધોરણમાં જે ફોર્મેટ હતું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, એનું એ જ ફોર્મેટ અહીંયા લાગુ પડવાનું છે, થોડા ઘણા સુધારા વધારા સાથે। તો એ ફોર્મેટ કેવું હતું એને હું તમને યાદ કરાવી દઉં। તો સૌથી પહેલા વાત કરીએ આપણે વેપાર ખાતાની। વેપાર ખાતાની અંદર વિદ્યાર્થીઓએ કેટલીક વિગતો અગાઉથી લખી નખાય। દાખલા તરીકે હું વેપાર ખાતાની વાત કરું તો સૌથી પહેલા અહીં ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક આવે, ત્યાર પછી ખરીદી માઈનસ ખરીદ પર, સામેની બાજુ યાદ કરાવો તો વેચાણ માઈનસ વેચાણ પર, ખરીદી ઉધાર બાજુ અને વેચાણ જમા બાજુ। જનરલી વિદ્યાર્થી મિત્રો કેવું હોય કે આ જે ખાતા છે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને 12મા ધોરણમાં બીજા બે ખાતા વધ્યા, એક નફા નુકસાન ફાળવણી ખાતું અને એક મૂડી ખાતું અથવા તો ચાલુ ખાતું પણ હોઈ શકે। તો આ જે ત્રણ ખાતા છે વેપાર, નફા નુકસાન અને નફા નુકસાન ફાળવણી ખાતું, આ ત્રણની ઉધાર બાજુ ખર્ચા લખવાના અને એ ત્રણની જમા બાજુ ઉપજ લખવાની હોય। પણ આપણે વ્યવસ્થાના ભાગરૂપે અમુક ખર્ચા વેપાર ખાતામાં, અમુક ખર્ચા નફા નુકસાન ખાતામાં અને અમુક ખર્ચા એ ફાળવણી ખાતામાં લખાય છે। ફાળવણી ખાતાની અંદર વાત કરીએ તો અહીં ફક્ત ને ફક્ત ભાગીદારોને લગતા જ ખર્ચા ઉધાર બાજુ અને ભાગીદારોને લગતી ઉપજો છે એ જમા બાજુ નોંધવામાં આવતી હોય છે। તો હું વાત કરતો હતો વેપાર ખાતામાં, તો વેપાર ખાતાનું ફોર્મેટ આપણે 11નું શીખ્યા છીએ એટલે ડાયરેક્ટ સમજાવું છું। તો વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક, ખરીદી અને વેચાણ, આ આપણે જનરલી જાણતા હોઈએ। હવે વાત કરું ખર્ચાઓ, કે ધંધાની અંદર ઘણા બધા પ્રકારના ખર્ચા થાય, મજૂરી હોય, રેલવેનું હોય, આવક માલ ગાડા ભાડું હોય, વેચાણ વિતરણ ખર્ચો હોય, વહીવટી ખર્ચો હોય, કારખાનાનો ખર્ચો હોય, ઉત્પાદનનો પણ ખર્ચ હોય। તો અમુક ખર્ચાઓ એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે। દાખલા તરીકે ખરીદીના ખર્ચા, કેવા ખર્ચા, એના સિવાયની વાત કરીએ તો હું ઉદાહરણ તરીકે વધારેમાં વધારે ઉપયોગમાં આવતા હોય તેવા ખર્ચાની વાત કરું તો રેલવેનું, આવક માલ ગાડા ભાડું, મજૂરી, કારખાના ખર્ચ, ત્યાર પછી કોઈ ટેકનિકલ ખર્ચા હોય તો ટેકનિકલ ખર્ચા, અમુક ખર્ચા જે વારંવાર ને વધારેમાં વધારે વખત રિપીટ થતા હોય ને એવા ખર્ચાના મેં નામ લખ્યા છે। રેલવેનું હોય, મજૂરી હોય, આવક માલ ગાડા ભાડું હોય, આવા ખર્ચા અહીંયા હોય। એના સિવાયના ખર્ચા કેવા હોય? દાખલા તરીકે વહીવટી ખર્ચા, દાખલા તરીકે વેચાણ વિતરણ ખર્ચા, દાખલા તરીકે નાણાકીય। એના સિવાય કોઈ પણ પ્રકારનો ઘસારો થયો હોય, કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખતા હોઈએ છીએ। આ વાત કરી આપણે ખર્ચાની। હવે ખર્ચાની અંદર આપણે સ્પેસિફિક સાહેબ આમાં કેવા ખર્ચા હોય ઉદાહરણ તરીકે મને સમજાવો તો ઉદાહરણ તરીકે સમજવા જઈએ તો ઓફિસનું ભાડું હોય, ઓફિસના કાર્યકરોનો પગાર ચૂકવતા હોય, સેલ્સમેનનો પગાર હોય, કોઈ અન્ય ભાડું તમે કોઈ ચૂકવી દીધું હોય, વીમાનું પ્રીમિયમ ભર્યું હોય, સેલ્સમેનનો તમે કોઈ ખર્ચ કર્યો હોય, વટાવ આપ્યો હોય, એવા જે ખર્ચાઓ છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવતા હોય છે। હવે આ નફા નુકસાન ખાતાની અંદર બીજી એક મહત્વની વિગત એ ગાળખાનું ફોર્મેટ 11માં શીખ્યા હતા, એ ફોર્મેટ અહીંયા લખવાનું હોય છે, જેમાં ગાળખાદ કાચા સરવૈયાની, ગાળખાદ હવાલાની, ગાળખાદ અનામત હવાલાનું માઈનસ ગાળખાદ અનામત કાચા સરવૈયા। આ એક ફોર્મેટ નો જે ફાઇનલ આન્સર આવે એને બહારની બાજુ લખો। આવું હવે વટાવ માટેનું ફોર્મેટ હતું, એ આ રીતે લખતા હતા
વટા પ્લસ વટા અનામત હવાલાનું માઈનસ વટા અનામત કાચા સરવૈયા, અને એની રકમ આપણે અહીંયા બહાર લખતા હતા. તો અહીં જે કઈ ખર્ચા છે બાયફર્કેટ થાય છે. અમુક ખર્ચ છે એ વેપાર ખાતાની ઉધાર બાજુ જાય, અમુક ખર્ચ છે એ નફા નુકસાનમાં જાય. વેપાર ખાતામાં કેવા જાય એની આપણે ચર્ચા કરી અને એની નોંધ પણ કરી. હવે વાત કરીએ ઉપજની. ઉપજ કેવી હોય? તો એક ધંધાની મોટામાં મોટી ઉપજ વેચાણ હોય, જે આપણે વેપાર ખાતાની જમા બાજુ લખી દીધી. વેચાણ સિવાય તમને કંઈ પણ મળે એ બધી જ ઉપજોને નફા નુકસાન ખાતાની આપણે જમા બાજુ લખી. દાખલા તરીકે મળે, આ બધું મળેલ લખું છું. મળેલ કમિશન હોય, વ્યાજ હોય, ભાડું હોય, ડિવિડન્ડ હોય, બેંકનું તમને કોઈ વ્યાજ મળ્યું હોય, ગાળખાના રૂપિયા તમને પાછા મળ્યા હોય, આ જે બધી ઉપજો છે એ જમા બાજુ. જનરલી ઉધાર બાકીઓ જે હોય એમાં બે પ્રકારની બાકી હોય. કાં તો ઉધાર બાકી ખર્ચની હોય, કાં તો ઉધાર બાકી મિલકતની હોય. તો જો ખર્ચ છે તો એ બે જ વસ્તુની ઉધાર બાજુ, કાં તો વેપાર ખાતાની ઉધાર બાજુ જઈ શકે, કાં તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જઈ શકે. અને ઉપજ છે તો વેપાર ખાતાની જમા બાજુ, કાં તો નફા નુકસાન ખાતાની જમા બાજુ એ જતું હોય છે. આગળ વધીએ. હવે અહીં નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતું છે, જે 11મા ધોરણમાં નહોતું, 12મા ધોરણમાં વધારાનું એડ થયું. તો આપણે વાત કરીએ તો આની અંદર મોટા ભાગે અસર જ્યારે કાચા સરવૈયામાંથી આપવાની હોય, તો જ્યારે શરૂની મૂડી તમે આપો. હવે શરૂની મૂડી છે એને અહીં જમા A હોય તો A અને B હોય તો B, જ્યારે જે મૂડી હોય એને એ બાજુ લખી નાખવાની રહે. અને ચાલુ ખાતા બનાવ્યા હોય તો ઉધાર બાકી પણ હોઈ શકે, તો એને ઉધાર બાજુ લખવાની છે. બાકીની બધી એન્ટ્રી અહીંયા જે આવે છે ને એ મોટા ભાગે હવાલામાંથી જ હોય છે, હવાલાની એન્ટ્રી. પણ છતાં હું યાદ કરાવું. ચલો દાખલા તરીકે ભાગીદારને મળતી રકમ, ભાગીદારને કેવી રકમ મળી શકે? તો ભાગીદારને પગાર મળ્યો, ભાગીદારને બોનસ મળ્યું, ભાગીદારને કમિશન મળ્યું, ભાગીદારને મહેનતાણું મળ્યું. આ બધી રકમો છે ભાગીદારને પેઢી ચૂકવતી હોય તો એના માટે આવક છે. પણ આવા હવાલાની બે અસર હોય છે. અહીંયા તમે જેવું લખો તો એક અહીંયા ભાગીદાર માટે આવક છે પણ પેઢી માટે ખર્ચ છે. તો અહીં ભાગીદારને ચૂકવાતી રકમ, ભાગીદારને કેવી કેવી રકમ ચૂકવાય? તો મેં હાલ અહીંયા લખ્યું કે ભાગીદારને પગાર ચૂકવ્યો હોય, કમિશન ચૂકવ્યું હોય, બોનસના પૈસા આપ્યા હોય, તમે કોઈ મહેનતાણું આપ્યું હોય. આવી રકમો જે ભાગીદારને પેઢી તરફથી મળે છે. દાખલા તરીકે હજુ વધારે યાદ કરું તો મૂડીનું વ્યાજ અહીંયા પણ લખ્યું છે, તો અહીં પણ લખવાનું થાય તમારે મૂડીનું વ્યાજ. આ બધી રકમ પેઢી ભાગીદારને આપે એના માટે આવક છે. તો ધંધા માટે ખર્ચ માટે આ જે ખર્ચા છે માલિકને લગતા ખર્ચાને ઉપજ એને નોંધવા માટેનું સ્પેસિફિક ખાતું એટલે ફાળવણી ખાતું. પછી ઉપજની વાત કરીએ તો અહીં ઉધાર બાજુ મૂડી ખાતામાં કેવી વસ્તુ હોય? એક તો ઉપાડ હોય અને ઉપાડનું વ્યાજ, જેને જે ઉપાડ કર્યો હોય તે. આ જે એન્ટ્રીઓ છે ઉપાડ અને શરૂની મૂડી એ કાચા સરવૈયામાં, એટલે એની એક જ અસર હોય સીધું મૂડી ખાતા. પણ આ ઉપાડનું વ્યાજ હવાલામાં આપ્યું હોય 2% ગણો, 5% ગણો, 10% ગણો, જનરલી એવું હોય. તો અહીં જે અસર તમે ઉધાર બાજુ આપો છો એ અસર ફાળવણી ખાતામાં તમારે જમા બાજુ આપવાની હોય છે. તો આ જે કઈ વિગતો લખાઈ છે એ ખર્ચ અને ઉપજની વાત થઈ ગઈ. હવે કાચા સરવૈયામાંથી તમારે વસ્તુઓ ગોતવાની છે પાકા સરવૈયામાં. આ પાકા સરવૈયામાં એક બાજુનો ભાગ એટલે મૂડી અને દેવા. ભાગીદારની આખરની મૂડી લખવાની અને જેટલા પણ ધંધાના દેવા હોય તે દેવા લખવાના. અહીં વાત કરીએ તો મિલકતો અને લેણ. જેટલી પણ મિલકતો છે બધી મિલકતો, કોઈ રોકાણ કર્યું હોય, કોઈ ડિપોઝિટ હોય, કોઈ તમારી એવી મિલકત હોય એ મિલકતો લખવાની છે. જો આપણે વાત કરીએ અહીંયા મૂડી દેવા બાજુ કેવું લખાય? તો સૌથી પહેલા અહીં આખરની મૂડી લખાય. ધારો કે બે ભાગીદાર છે તો A અને B. અહીંયા જે આન્સર આવ્યો હોય અહીં જે આન્સર આવ્યો હોય એ આખરની મૂડી
અહીંયા તમારે લખી નાખવાની હોય છે. ત્યાર પછી થોડા આગળ વધીએ તો અહીં દેવા દેવા બે પ્રકારના, એક બિન ચાલુ દેવા અને એક ચાલુ દેવા. હવે બિન ચાલુ દેવામાં કેવા દેવા હોય? દાખલા તરીકે કોઈ લોન લીધેલી હોય, તમે કોઈ મિત્ર પાસેથી લોન લીધી હોય, કોઈ એવું લાંબા ગાળાનું તમે દેવું કર્યું હોય, એ બધા બિન ચાલુ દેવામાં જાય. દાખલા તરીકે તમે કોઈ બેંકમાંથી લોન લઈ લો છો, કોઈ મિત્ર પાસેથી ઉછીના પૈસા લઈ લો છો 2 વર્ષ માટે 5 વર્ષ માટે, તો એમાં દેવાની રકમ એ લોન તરીકે અહીંયા આવે. ત્યાર પછી ચાલુ દેવા ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ લેણદારો હોય, કોઈ દેવી મુંડી હોય, કોઈ બેંક ઓવરડ્રાફ્ટ હોય, કોઈ ચૂકવવાના બાકી ખર્ચા હોય, કોઈ અગાઉથી મળેલી આવકો હોય, તો એ ચાલુ દેવામાં જાય. ત્યાર પછી હું વાત કરું મિલકતો. અહીંયા આપણે ચોપડીમાં છે ફોર્મેટ મુજબ નથી શીખી રહ્યા, આપણે પેપરમાં ડાયરેક્ટ લખી શકીએ એ રીતે ફોર્મેટ શીખી રહ્યા છીએ. ત્યારબાદ વાત કરીએ મિલકતો અને લેણા. અહીં મિલકતોની અંદર બે પ્રકારની મિલકતો હોય. એક બિન ચાલુ મિલકતો અને એક ચાલુ મિલકતો. જે બિન ચાલુ મિલકતો છે એમાં પાછી બે પ્રકારની હોય, દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્યમાં કેવી હોય? દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો, ઢોર ઢાંખર, આ બધી મિલકતો દ્રશ્ય થઈ ગઈ. અદ્રશ્યમાં પાઘડી હોય, પેટર્ન્સ હોય, ટ્રેડમાર્ક હોય, આ બધી રકમો અદ્રશ્ય મિલકતમાં જાય. ત્યાર પછી વાત કરીએ તો કોઈ પણ જગ્યાના તમે રોકાણો કર્યા હોય, કોઈ પણ તમે ધિરાણ કર્યું હોય, કોઈ પણ તમારી પાસે બેંકમાં કે અન્ય જગ્યા ઉપર ડિપોઝિટ પડેલી હોય, એવી તમામ રકમો એ એક જાતની મિલકત કહેવાય. ચાલુ મિલકતની હું વાત કરું તો કેવી મિલકત ચાલુ ગણાય? તો રોકડ શિલ્લક હોય, બેંક શિલ્લક હોય, દેવાદારો હોય, લેણી હુંડી હોય, કોઈ સ્ટોક વધેલો હોય જેને આખર સ્ટોક કહીએ છીએ આપણે, એવી. અને છેલ્લે આ અવાસ્તવિક મિલકતો. એટલે મિલકતોની અંદર તમને વાંચીને એમ લાગે કે મિલકત છે તો આપણે કઈ એવું જરૂરી નથી કે અહીંયા ફોર્મેટ આપ્યું છે મુજબ વાર્ષિક હિસાબ લખાય. અહીંયા જે તમને ફોર્મેટ આપ્યું છે તમને ખાલી એમ ખબર પડવી જોઈએ કે મિલકત છે, તો એને અહીંયા જમણી બાજુ દેવું છે ત્યારે ડાબી બાજુ. તો આ રીતે મિલકતો અને દીવા ગોઠવવાના છે. હવે વાત કરીએ કે બંધ કેમ થાય? તો જ્યારે વેપાર ખાતું બંધ થાય ત્યારે અહીં રકમ જો ખૂટે તો આ જે છે એ કાચો નફો થયો, અને જો અહીં રકમ ખૂટે તો કાચી ખોટ થાય. જો નફો હોય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ છે, એટલે કાચો નફો એ વેપાર ખાતામાં અહીંયા લાવો, અને કદાચ ખોટ હોય તો એને અહીંયા લાવો, બેમાંથી એક જ હશે. પછી આ બંધ થાય એટલે અહીં જો આન્સર આવે તો એને ચોખ્ખો નફો કહેવાય, અને અહીં આન્સર આવે તો એને ચોખ્ખી ખોટ કહેવાય. આ ચોખ્ખો નફો એ નફા નુકસાન ફાળવણી ખાતામાં છે. ચોખ્ખો નફો અને કદાચ ખોટ આવી ગઈ તો ચોખ્ખી ખોટ અહીંયા જાય. હવે આ જે બંધ થયું આ ખાતું, તો અહીં જે નફો મળે એને કહેવાય વહેંચણી પાત્ર નફો. ધારો કે બે ભાગીદાર હોય A અને B, તો એમની વચ્ચે આ નફાના ભાગ પડે, પણ કદાચ અહીંયા રકમ ખૂટી તો એને વહેંચણી પાત્ર ખોટ કહેવાય, અને એના પણ ભાગ પડે. હવે અહીંથી નફો એ મૂડી ખાતાની જમા બાજુ જાય, વહેંચણી પાત્ર નફો, અને કદાચ ખોટ હોય તો અહીં આવી જાય વહેંચણી પાત્ર ખોટ. પછી આ ખાતું બંધ થાય
અને આનો જે આખરનો જવાબ મળે એને કહેવાય આખરની મૂડી, અને આ આખરની મૂડી પાકા સરવૈયામાં જાય અને પછી બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો 11 માર્ક્સનો દાખલો જે સેક્શન F માં પૂછાવાનો છે એમાં તમારે 11 માંથી 11 આવવાના છે. તો આ એનું ફોર્મેટ છે. હવે જે વિદ્યાર્થી 11 માં અભ્યાસ કરીને આવ્યા છે એને વેપાર, નફા નુકસાન અને પાકા સરવૈયાનું ફોર્મેટની કોઈ તકલીફ છે નહીં. ખાલી બે વધારાના નવા ખાતા જે મેં ચેપ્ટર 1 માં શીખવાડેલા છે એના વિડિયો તમે જોઈ શકો છો. તો એ ચેપ્ટર 1 માં જે શીખવાડ્યું હતું ને એ આ વધ્યું. પણ મિત્રો યાદ રાખજો કે આની અંદર લખાતી વિગતો જનરલી કાચા સરવૈયામાં નથી હોતી. હવાલામાં આપી હોય. મૂડી પર વ્યાજ ગણો, ઉપાડ પર વ્યાજ ગણો, ભાગીદારને પગાર આપો, ભાગીદારને કમિશન આપો, ત્યારે આની અંદર અસર થાય. બાકી આની અંદર જે અસર આપવાની હોય ત્યારે મૂડી અને ઉપાડ એ જ બે વસ્તુ કાચા સરવૈયામાં મોટા ભાગે આપેલી હોય છે. હા, કોઈ વિચિત્ર કે વિશિષ્ટ દાખલો બનાવ્યો હોય, જેમ કે ચોપડીમાં દાખલો છે કે ભાગીદારને લગતી વિગતો, મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ આ કાચા સરવૈયામાં જ છે. તો ભાગીદારને લગતી વિગતો, મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, પછી ભાગીદારને પગાર, ભાગીદારને કમિશન, આ બધું કાચા સરવૈયામાં હોય તો એને સીધું જ અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં એક જ અસર આપી લખવાનું હોય છે. ચાલો, તો મગજમાં ક્લિયર થઈ ગયું. હું તમને આના ડિસ્ક્રિપ્શનની અંદર મારા મૂકી દઉં છું ઇમેજ પણ કે ભાઈ કેવું ખાતું હોય, અંદર ડિટેલમાં શું વિગતો આવે એ બધી માહિતી અંદર મળી જશે. તો આ પરિચય થયો અને આ મુજબ જે તે ખાતાની અંદર જે તે બાકીઓને ગોઠવવાની રહેશે. પ્રણામ. અહીં વિદ્યાર્થી મિત્રો, તમે વેપાર ખાતાનો નમૂનો જોઈ રહ્યા છો પાઠ્યપુસ્તક મુજબ, જેની અંદર કેવા કેવા ખર્ચાઓનો સમાવેશ એ વેપાર ખાતાની ઉધાર બાજુ થાય અને કઈ વસ્તુ જે છે કે વેચાણ સિવાયની, જેમ કે આખર સ્ટોક, નફા નુકસાન ખાતું, ભંગાર માલની ઉપજ, આ બધી વસ્તુઓ વેપાર ખાતાની જમા બાજુ કેમની લખાય છે એની માહિતી આપેલી છે. તો એને યાદ રાખવાનું રહેશે. હવે આપણે નફા નુકસાન ખાતું જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ કે વહીવટી ખર્ચામાં કેવા ખર્ચાનો સમાવેશ થાય. વેચાણ વિતરણની અંદર, નાણાકીય ખર્ચની અંદર તથા અન્ય ખર્ચ અને નુકસાનમાં કેવી કેવી વિગતો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે 11માં લખતા હતા એ જ રીતે 12માં લખવાની છે. અને ઉપજ બાજુ તમે જુઓ કે ભાઈ આપણને વેચાણ સિવાય કઈ કઈ ઉપજો થઈ રહી છે એ આપણે જમા બાજુ અહીંયા દર્શાવેલું છે. તો અહીં આપણે નફા નુકસાન ખાતાની સમજ લીધી. હવે નફા નુકસાન ફાળવણી ખાતાની સમજ લઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો, ભાગીદારને લગતા ખર્ચા અને ઉપજોને નોંધવા માટેનું બનાવવામાં આવતું નફા નુકસાન ખાતાનો એક ભાગ એટલે નફા નુકસાન ફાળવણી ખાતું, જેની અંદર ભાગીદારને ચૂકવાતી રકમો ઉધાર બાજુ અને ભાગીદાર પાસેથી મળતી રકમો એ જમા બાજુ નોંધવામાં આવતી હોય છે. તો એ કેવી રીતે નોંધાય એની સમજ આ ખાતાની અંદર તમને આપેલી છે. હવે આપણે ભાગીદારોના મૂડી ખાતાનો અભ્યાસ કરીએ. અહીં વિદ્યાર્થી મિત્રો, તમે મૂડી અથવા તો ચાલુ ખાતાનો નમૂનો જોઈ રહ્યા છો. જો ભાગીદારની મૂડી જમા હોય તો એને જમા બાજુ અને ઉધાર હોય તો એને ઉધાર બાજુ કાચા સરવૈયામાંથી શોધીને લખવાની હોય છે. ત્યારબાદ ઉપાડ એ મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ જ લખાય. એના સિવાય ભાગીદારને પેઢી પાસેથી મળતી રકમો એ જમા બાજુ લખેલી છે અને પેઢીએ ભાગીદાર પાસેથી વસૂલવાની જે રકમો હોય એ ઉધાર બાજુ દર્શાવેલી હોય છે. તો આ મૂડી ખાતું હોય કે ચાલુ ખાતું હોય, અસર આ રીતે આપવાની રહેશે. હવે આપણે પાકા સરવૈયાનો નમૂનો જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો, પાકા સરવૈયાના નમૂનામાં ડાબી બાજુ એટલે કે મૂડી દેવા બાજુ ભાગીદારોની મૂડી અને ચાલુ મૂડી બંને જોવા મળે છે. તેમ છતાં વધારાની અનામતો હોય, જે અત્યાર સુધીની માલિકોની બચત, જેમાં સામાન્ય અનામત, મૂડી અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, આવી વિગતો મુકાતી હોય છે. જવાબદારી એટલે કે દેવાના બે ભાગ કર્યા છે, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી, જેની અંદર કેવી કેવી વિગતોનો સમાવેશ થાય એ ડિસ્પ્લે ઉપર તમે જોઈ રહ્યા છો. વધારે ડિટેલમાં એટલા માટે નથી કહેતો કે આપણે 11માં અભ્યાસ કર્યો છે. હવે મિલકતમાં તમે જુઓ તો એની અંદર દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, રોકાણો, અન્ય મિલકતો અને ચાલુ મિલકતોનો સમાવેશ થાય છે. તો આ રીતે પાકા સરવૈયાના નમૂના તૈયાર કરવાનો રહેશે. પ્રણામ.